સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત. આજે આપણે ધોરણ 11માં અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરવાના છે. યુનિટ 2 નો રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજીનો મતલબ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન અને ટેકનોલોજી એટલે કે તકનીક સ્વસંચાલિત એટલે કે જાતે કામ કરી શકે એવી ટેકનોલોજી. એક રીતે આપણે કહી શકીએ કે આ 2016ની ચોપડી હોવા છતાં એઆઈનો થોડો ઘણો અંશ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને એ આઈડિયા મળે છે કે જે આપણે જાતે અત્યારે જે રોબોટ્સ ને બધું બની રહ્યું છે અને જાતે જે ટેસ્લાની ગાડીઓ ચાલી રહી છે એ જ એની શરૂઆત કહી શકાય એવી આપણને માહિતીથી મળશે. તો સમજવાનો પ્રયત્ન કરીએ એક સ્ટેપ બાય. તો શું કહે છે, શરૂઆત કરીએ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. આપણે આપણી જાતને કલ્પના કરવાની છે કે આપણે કોઈ કારના શોરૂમમાં હોઈએ. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. હવે શું થયું કે તમે કારના શોરૂમમાં તો છો પણ તમને કોઈ પણ મોડેલ ના ગમી, ભાઈ તમે હેપી નથી. એટલે ઘણીવાર શું છે કે આપણે વસ્તુ લેવા જઈએ પણ પછી શું મન મારીને પણ ગમે તે લઈ લેવું પડે. તો અહીંયા પણ એવું જ કંઈક થયું છે કે યુ આર નોટ હેપી વિથ એની મોડેલ, બરાબર છે. અને પછી આગળ શું કહે છે, નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. આ ભાઈ દેખાઈ રહ્યા છે, એક ભાઈ આપણને દેખાઈ રહ્યા છે, કમ્પ્યુટર પર કંઈક કરી રહ્યા છે. શું કરી રહ્યા જોઈએ? નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે અહીંયા શું કરવાનું છે કે તમે તમારા કમ્પ્યુટર પર બેસવાનું, તમારે ઇલેક્ટ્રિકમાં કમ્પ્યુટરનો યુઝ કરવાનો છે, એના પર કામ કરવાનું અને ક્રિએટ કરવાની છે યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. એટલે કે અહીંયા સ્ક્રીન પર ટાર્ઝન તમે જોયું, ટાર્ઝન અજય દેવગનનું પિક્ચર છે, એક કાર બનાવવાનું એમાં તમે આઈડિયા કદાચ જોયો હશે. તો અહીંયા જે છે એન્જિનિયરિંગની વાત કરી શકાય કે એ રીતે આપણે કારનું મોડેલ, કારની અંદરના જે એન્જિન છે, એનું જે સાયલેન્સર છે કે એનું બાકીનું બધું જે છે એ આપણે જાતે ક્રિએટ કરવાનું છે. એન્ડ મેજિક અને જાદુ થઈ ગયું. નેક્સ્ટ વીક એટલે કે આગામી અઠવાડિયે યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર. તમે એક કાર જે છે એની ડિલિવરી મળી જશે, ફેબ્રિકેટેડ એટલે કે બનેલી, એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમે જે ડિઝાઇન બનાવી હતી કમ્પ્યુટર પર એ ડિઝાઇનથી બની જશે. એક રીતે કહી શકાય તો આપણે એસેમ્બલી વનની વાત કરવાની, એસેમ્બલ કરવાનું છે. નોર્મલ આપણે કમ્પ્યુટરની વાત કરીએ, સીપીયુ તમને ખબર હશે કે એસેમ્બલ કરવાનું આવે. એમાં હાર્ડ ડિસ્ક હોય કે અન્ય જે પણ સ્પેર પાર્ટ છે, ગ્રાફિક્સ કાર્ડ લગાવવું છે, રેમ લગાવવું છે, આ તે તો એ બધું શું હોય એસેમ્બલ કરી શકીએ. તમે જેટલી જરૂર હોય એટલું લગાવી શકો. હવે આપણે એ જ મુદ્દાને એ જ રીતને આપણે આગળ વધારતા જોઈએ કે ગાડી છે, આપણે 4 વ્હીલર જોઈએ છે, એમાં ટાયર અલગ જોઈએ છે, મારે આ કંપનીના જોઈએ છે, મારે એની હેડલાઇટ્સ અલગ કંપનીની જોઈએ છે, કે મારે એને સનરૂફ અલગ જોઈએ છે, મારે એનો કલર કંઈક અલગ અલગ, બધું અલગ અલગ કંપનીનું અલગ અલગ મોડેલનું આપણે ભેગું કરવાનું અને એ રીતે આપણે બનાવવાની ગાડી છે. સચ મેજિક, આ જે મેજિક છે, સચ મેજિક ઇઝ પોસિબલ, એ શક્ય છે થ્રુ અ પ્રોસેસ. હવે કઈ પ્રોસેસથી શક્ય બનશે? નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટિક યાદ રાખો, આ ઓટોમેટિક ખબર પડે એવું છે, અને ફેબ્રિકેટ એટલે કે બનાવી કાઢવું, ઉપજાઈ કાઢવું. અહીં આપણે બનાવવાનું છે એટલે કે ફેબ્રિકેટ કરીશું. હવે ક્વેશ્ચન પણ જોઈએ. તો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? નેમ ધ પ્રોસેસ. તમારે પ્રોસેસનું નામ લખવાનું અથવા કહેવાનું છે. અહીંયા આપણે પૂછીશું એટલે કહેવાનું, બાકી એક્ઝામમાં લખવાનું. નેમ ધ પ્રોસેસ બાય વિચ વન કેન ફેબ્રિકેટ અ કાર ઓફ હિઝ ઓન ડિઝાઇન. હિઝ ઓર હર, આપણે અહીં હર પણ લખી શકીએ. તો કઈ રીતે કરી શકાય? તો પ્રોસેસની વાત કરીશું તો એ નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, બરાબર છે, એ આપણી પ્રોસેસ છે. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? વેર કેન વન ક્રિએટ વન્સ ઓન ડ્રીમ કાર. ક્યાં ક્રિએટ કરી શકાય? ક્રિએટ અહીંયા આપણે જે એક્ઝેક્ટ સેન્ટેન્સની વાત કરીએ તો નાવ યુ કેન ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન યોર સ્ક્રીન. અહીંયા આપણને આ રીતે આપેલું છે. અહીંયા ક્રિએટની વાત એ રીતે આપણે કહી શકાય કે અહીં બની નહીં જાય પણ એક મોડેલ જેવું તૈયાર થશે, 3Dમાં આપણે ફેરવીને જોઈ શકીશું અને એના ટાયર કે બધું જે સિલેક્શન કરવાનું છે બધું અહીં થઈ જશે. હા, બનીને તો ચોક્કસ કંપનીમાંથી જ આવવાની છે, પણ અહીંયા આપણે વી કેન ક્રિએટ અવર ઓન ડ્રીમ કાર ઓન અ કમ્પ્યુટર, બરાબર છે. આગળની વાત કરીએ, ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. આ શોર્ટ ફોર્મ છે એટલે પરીક્ષામાં ફૂલ ફોર્મ પણ પૂછી શકાય કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ? તો ઓટોમેટેડ ફેબ્રિકેશન હવે શું છે? ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. એ શું છે ભાઈ? એક સેટ છે, એક સમૂહ છે, ઓફ ટેકનોલોજીનો સમૂહ છે. that automate the process for building 3 dimensional solid. 3 dimensional એટલે આપણે અહીંયા મેં ખાલી ઇમેજીસ એડ કર્યા છે. કોઈ પણ ચિત્ર આપણે દોરીએ તો 2 ડાયમેન્શનલ હોય, બરાબર છે, LBH, બરાબર, એ થોડું યાદ રાખીશું.
લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય, ઊંડાઈ, આ જે છે 3 ડાયમેન્શનલ હોવા જોઈએ. તો અહીંયા ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ, કાચું જે મટીરિયલ છે એમાંથી આપણે બનાવવાનું છે 3 ડાયમેન્શનલ. નોર્મલ હું તમને કહું કે તમને પ્રિન્ટરનો અનુભવ છે જ, તમે કોઈ પ્રિન્ટ કાઢો છો, એમાં કોઈ ચિત્ર તમે ફોર એક્ઝામ્પલ ક્યાંયથી જોયું છે તો પ્રિન્ટ નીકળે છે, તો એ 3 ડાયમેન્શનલ નથી હોતું, એટલું યાદ રાખો. હવે આપણે અત્યારે જોઈએ તો અત્યારે ઘણી બધી એવી ટેકનોલોજી આવી ગઈ છે કે જેમાં આપણે પ્લાસ્ટિકનું કે કોઈ જે જરૂરી રો મટીરિયલ નાખીએ અને કોઈ 3D ચિત્ર, એટલે કે તમે કોઈ વ્યક્તિનું ઇમેજ મૂકો અને એનું આખું જેમ મૂર્તિ બનતી હોય એવી એક મૂર્તિ બની જાય, જ્યારે તમે યુ કેન ટચ, એને ત્રણેય જે પરિમાણો છે ડાયમેન્શનલ છે એને પણ તમે જોઈ શકો, તો એને કહેવાય એ આ રીતે બનશે. ધીસ ઇન્ડસ્ટ્રી, આ ઇન્ડસ્ટ્રી શું કહે છે? યુઝીસ સોલિડિફિકેશન એટલે ઘણીકરણ, એટલે કે ટૂંકમાં સોલિડ બનાવવું, પોલિમર્સ છે, પોચી વસ્તુઓ છે અથવા ચીકણો પદાર્થ છે, પાવડર્સ છે, એન્ડ અધર રો મટીરિયલ્સ, બરાબર છે. થોડીક રો મટીરિયલ છે, થોડો પાવડર અને પોલિમર્સ બધું ભેગું કરીને એને ઘન બનાવે છે, સોલિડ બની દે છે. ગાઈડેડ, હવે એને ગાઈડ કઈ રીતે થાય છે? બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન એન ઓર્ડિનરી કમ્પ્યુટર, ખરેખર ઓર્ડિનરી લખવાની જરૂર નથી, ઓન કમ્પ્યુટર્સ. સામાન્ય કમ્પ્યુટર પર આટલું બધું કદાચ નહીં થઈ શકે, પણ છતાંય આપણે કહીએ તો કમ્પ્યુટર્સ પર સામાન્ય ડિઝાઇન દોરવાની અને રો મટીરિયલ નાખવાનું, અને એ રો મટીરિયલથી ગાઈડેડ હશે, ટૂંકમાં એના જે કોડિંગ હશે, એની જે લેંગ્વેજ તમને ખબર હોય કમ્પ્યુટરની, અને એ પ્રમાણે શું થશે? ગાઈડેડ હશે, અને એ રીતે એક વસ્તુ બની જશે જે આપણે જો બનાવી છે, પણ એના માટે રો મટીરિયલ હોવું જોઈએ. પછી હું એમ કહું ભાઈ પ્લાસ્ટિક ને એવું બધું નાખો પછી એમ કહું સોનાનો સેટ બની જાય, તો એમ ના બને. એને માટે જે જરૂરી રો મટીરિયલ હોવું જોઈએ એ આપણે મૂકવું પડશે પહેલાં અંદર, અને પછી નહીં કરશે. નોર્મલ આપણે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર હોય અને એમાં રંગીન પ્રિન્ટ કાઢવાનો ટ્રાય કરીએ તો ન નીકળે, એના કલર હોવા જોઈએ, બરાબર છે. તો એ કલરથી કલર પ્રિન્ટ નીકળશે. એમ જે વસ્તુ આપણે બનાવવા માંગીએ છીએ એ વસ્તુ માટેના જે બેઝિક મટીરિયલ, રો મટીરિયલ જે છે એ હશે તો ઓટોમેટિક ટૂંકમાં આપણે બનાવી શકીશું. નાવ, હવે આગળ શું કહે છે? નાવ ઇટ વિલ બી પોસિબલ, હવે શક્ય બનશે ફોર હ્યુમન બિંગ્સ, માનવ જાત માટે, ટુ એક્વાયર, પ્રાપ્ત કરવું, પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટી ઓફ મેટર, જે મેટર છે એના ગુણધર્મોને આપણે આપણી રીતે મેનિપ્યુલેટ કરી શકીએ, એટલે આપણી જરૂરિયાત પ્રમાણે એ પાવરને આપણે ફેરવી ચેન્જ કરી શકીએ, બરાબર છે. નોર્મલ છે કે પાણી છે, ચલો એક, તો એનું એ નોર્મલ લિક્વિડ ફોર્મમાં હોય, પણ આપણે એને ઉકાળીને ગરમ કરીને એને વાયુના રૂપમાં અથવા એને બરફ બનાવીને ઘનના રૂપમાં યુઝ કરી શકીએ છીએ. તો આપણે શું કર્યું કહેવાય? ને મેનિપ્યુલેટ કર્યું કહેવાય, આપણા જરૂરિયાતના અનુસંધાને અથવા જરૂરિયાત પ્રમાણે. તો હવે આપણે પણ કરી શકીશું કે જે કોઈ વસ્તુ આપણને મળ્યું છે, ફોર એક્ઝામ્પલ લોખંડ છે, તો આપણે એને ગરમ કરીને એનો આકાર આપીએ છીએ, તો આપણી અનુકૂળતા પ્રમાણે આપીએ છીએ, તો એને આપણે કહીએ કે મેનિપ્યુલેટ કર્યું કહેવાય. તો આગળનો ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ઓટોમેટ ફેબ્રિકેશન, અથવા ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે? અહીંયા આપણે ઓટોમેટેડ લખવાની જરૂર છે. તો આ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોમેટિક સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ, બરાબર. આટલું આપણે આખું લખવું પડશે કે આટલા સુધી, ઓટોમેટેડથી લઈને મટીરિયલ સુધી. બીજો પ્રશ્ન છે, વોટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ્સ ટુ એક્વાયર, આપણે એવું કંઈક લખી શકીએ. તો ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ, બરાબર. બેઠા હું જવાબ અહીંયા તમને કહું છું, પણ ઘણા ચેન્જીસ સાથે આપણે કરી શકાય કે ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટી ઓફ મેટર વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ્સ, બરાબર. યુ કેન રાઇટ લાઈક ધીસ ઓલ્સો. આગળ વધતા જઈએ. ઓટોફેબ શું છે? ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ, નવી નિર્માણ કરી રહી છે, ઓપોર્ચ્યુનિટી, તકો, ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર્સ, જે ગ્રાહકોની જરૂરિયાત છે એ પણ કેવી યુનિક, યુનિક એટલે દરેકની અલગ અલગ, એટલે કે અહીંયા અનુપમ કહી શકાય, અજોડ કહી શકાય, એવી એમની જે જરૂરિયાતો છે એને સંતોષી શકશે મેન્યુફેક્ચર, એટલે કે ઉત્પાદકો, એની તક એમને મળશે, ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરશે ઓટોફેબ. એટલે અહીંયા સમજી શકાય કે આપણે જથ્થામાં કોઈ વસ્તુ બનાવીએ છીએ, ફોર એક્ઝામ્પલ કે મોબાઈલ ફોર એક્ઝામ્પલ કોઈ કંપની બનાવે છે, તો એ લાખો કે 10 લાખ 20 લાખ એવી સંખ્યામાં બનાવતા હશે, એટલે કે આપણે અલગ જોઈએ છીએ પણ આપણે પાસે એવો ઓપ્શન નથી, આપણને 10 લાખમાંથી સિલેક્ટ કરવાનો છે. પણ હવે યુનિક તમે કંઈક કરવા માગો છો કે એનું ભાઈ કેમેરો જે છે મેગાપિક્સલ, એની રેમ છે કે એમાં બીજા કંઈક ફીચર એડ કરવા છે, તો એને તમે પોતાની જરૂરિયાત પ્રમાણે એને ચેન્જ કરી શકો એવો ઓપ્શન તમને આ ઓટોમેટેડ ફેબ્રિકેશન આપશે. હવે એમાં શું કરે છે? ઇન્વાઇટિંગ, એટલે કે તમને આમંત્રણ મળે છે ધ કસ્ટમર ઇન ટુ ડિઝાઇન, બરાબર. તમારે મોબાઈલની ડિઝાઇન કેવી જ કરવી છે
હવે આ બધું કેવું છે કે ભાઈ જેટલું તમે પર્સનલાઇઝ કરવા જશો એટલું એ થોડું મોંઘું પણ થશે, કારણ કે જથ્થાબંધ બનાવવું અને એક એક બનાવવામાં ફરક તો પડે. તો ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન તમે જે બનાવવા માગો છો, ડેવલપમેન્ટ કરવા માગો છો, એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ, આગળ વધતા શું થશે, અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ, એવું કંઈક પ્રોડક્ટ બનશે જેની આપણે અપેક્ષાઓ ન રાખી હોય. મીન્સ કે કસ્ટમર જે છે એ પોતાની જરૂરિયાતો, જે યુનિક જરૂરિયાતો છે એ પ્રમાણે ઉત્પાદકો સાથે આવશે, જોડાશે અને પોતાની ડિઝાઇન બનાવશે. હવે આ ડિઝાઇનમાં ઘણીવાર શું થાય કે આઉટ ઓફ ધ બોક્સ કોઈ વિચાર્યાને આવી જાય. મીન્સ કે કોઈ ગ્રાહક એવો હોય કે જેના વિચારો જે નોર્મલ મોટા મોટા એન્જિનિયરો કરતાં પણ અલગ હોય, અથવા એ રીતે કહી શકાય કે બાકીના એન્જિનિયર જે પ્રોબ્લેમ સોલ્વ ન કરી શક્યા હોય એ કદાચ એ ગ્રાહક, સામાન્ય ગ્રાહક પણ કરી નાખે. તો અહીંયા શું થશે, અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ બનશે, એવું કંઈક પ્રોડક્ટ બનશે જેની કદાચ આપણે અપેક્ષા પણ ન રાખી હોય. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. હવે અહીંયા શું બનાવ્યું, કસ્ટમર છે જે છે એ કો કન્સ્ટ્રક્ટર છે. કો એટલે કે સાથે કન્સ્ટ્રક્ટર બની ગયો છે, એટલે કે હવે ઉત્પાદકની સાથે એ પણ કામ કરે છે, એ પણ જોડાયેલો છે. આગળ શું કહેશે, નાવ ધ પ્રોડક્ટ લાયબિલિટી, એટલે એને જે રિસ્પોન્સિબિલિટી છે, અધર રિસ્ક અને જે જોખમો છે, એન્ડ પેટન્ટ રાઇટ્સ, જેના અધિકારો જે છે, મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, એ કસ્ટમર સાથે શેર કરવામાં આવશે. કહેવાનો મતલબ એ છે કે હવે એની જવાબદારી, જે પ્રોડક્ટ બન્યું એમાં હવે તમે વસ્તુ જે તમને ગમી એ નાખી, હલકી કક્ષાની નાખી કે ઉચ્ચ કક્ષાની નાખી, તો હવે જે રિસ્ક જે છે, ફોર એક્ઝામ્પલ તમે એવી કોઈ વસ્તુ બનાવો છો જેમાં લો ક્વોલિટીનું પ્લાસ્ટિક યુઝ થાય છે, તો એ તૂટી જવાનું છે. તો રિસ્કની જવાબદારી પણ તમારી રહેશે, કારણ કે તમે યુઝ કરો છો. પેટર્ન જે છે, અથવા એક રીતે કહી શકાય કે તમે જે વસ્તુ બનાવી છે, હવે અન્ય વ્યક્તિ, અન્ય ગ્રાહકને એ વસ્તુ ગમી ગઈ તો તમારા પાસે પેટર્ન રાઇટ હશે, એટલે કે તમે એ વસ્તુના પેટર્ન કરાયેલા છે, કોપીરાઇટ કરાયેલી છે, એટલે એના પૈસા, રોયલ્ટી પણ તમને મળી શકશે. ટૂંકમાં લાભ પણ છે અને રિસ્ક પણ છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ખૂબ જ મોટા પ્રમાણમાં અસર થશે. ડ્રામેટિક એટલે એક રીતે કહી શકાય કે બેઝિકથી લઈને, એટલે એકદમ અકલ્પનીય કહી શકાય એવું ડ્રામેટિક ઇમ્પેક્ટ, એવું ચેન્જીસ થશે, ઇમ્પેક્ટ એટલે અસર થશે સોસાયટીમાં. પ્રશ્નો જોઈએ શું કહે છે. વોટ ઇઝ ઓટોફેબ ક્રિએટિંગ ફોર મેન્યુફેક્ચરર. બરાબર, ઓટોફેબ જે છે એ મેન્યુફેક્ચર માટે શું ક્રિએટ કરે છે, તો અહીંયા જોઈ રહ્યા છે, ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચર ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. આ પહેલી બે લાઈન આપણે લખવાની થશે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. હુ ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ. ઓટોફેબ ટેકનોલોજીમાં કો કન્સ્ટ્રક્ટર કોણ છે, થોડું જોઈ લઈએ. ઓકે, અહીંયા આપણને જવાબ દેખાઈ રહ્યો છે, હુ ઇઝ ધ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ. તો અહીંયા આપણે જવાબ જોઈએ છે, ઇન ઓટોફેબ ધ જે આપણો જે વ્યક્તિ જે બનાવે છે, બરોબર, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. તો આ જ વ્યક્તિ, જે કસ્ટમર જે છે એ જ આપણો શું બની જશે, કો કન્સ્ટ્રક્ટર. કસ્ટમર જે છે એ કો કન્સ્ટ્રક્ટર બની જશે. હવે આગળ વધી શું કહે છે, આનાથી ફાયદા શું થશે, કઈ બાબતો છે ઇમ્પોર્ટન્ટ એ જોઈએ. તો પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. પ્રોડક્ટની ક્વોલિટી જે છે એ વધુ બેટર થશે. હવે નોર્મલ છે કે કોઈ એક જ વ્યક્તિ હજારો કે લાખો વસ્તુઓ બનાવે છે, એટલે એના પોતાના વિચારો એમાં થોપે છે, એને ગમે એવું બનાવે છે, અથવા એ પ્રોડક્ટની ક્વોલિટી જે છે એને ગમી એવી બનાવી. પણ જ્યારે કસ્ટમર પોતાની રીતે કંઈક કરવા માગે છે ત્યારે એ ઘણા બધા ચેન્જીસ થશે. તો જોઈએ પહેલું શું કહે છે, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી, જે એસેમ્બલી આપણે જોડાણ કરીશું, બધું ભેગું કરવાનું છે, વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. જે પ્રોડક્ટ જે છે એ કેટલું ટકાઉ બને છે, ડ્યુરેબલ બને છે, એની ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે, એસેમ્બલી થશે, ઇન્સ્પેક્શન થશે. કારણ કે ગ્રાહક જે કસ્ટમર છે એ પોતાના માટે બનાવે છે. પોતાના માટે કોઈ વ્યક્તિ વસ્તુ બનાવતી હોય તો હંમેશા એ વ્યવસ્થિત ચેક કરશે, ઇન્સ્પેક્શન કરશે, એની જે એસેમ્બલી છે એના એક એક પાર્ટ, એની વસ્તુ, એનું મટીરિયલને પણ ધ્યાન આપશે, એટલે ક્વોલિટીનું ચોક્કસ પ્રોડક્શનમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. વન ઇફેક્ટ, એક અસર છે, ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ ઇટીસી વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. જે પહેલાંના મોડલ્સ જે છે એના કરતાં જે કાર બનશે, જે ટેલિવિઝન છે કે રેફ્રિજરેટર છે એ વધુ લાંબો સમય ટકશે. બરાબર છે. કેમ ટકશે, તો એક રીતે આપણે વાત કરીએ કે આપણું એ સિલેક્શન છે કે ભાઈ મારે આ કાર જોઈએ છે.
એટલે આપણને ગમી એવી કાર આપણે સિલેક્ટ કરી હોય તો એક રીતે કહી શકાય કે આપણે લાંબુ સમય સુધી એને યુઝ કરીશું, આપણે એ જ કારને વળગી રહીશું અથવા એના એ કારને લઈને ફરીશું અથવા એ મોબાઈલ છે તો એમાં એનો યુઝ કરીશું, કારણ કે આપણી ફેવરિટ વસ્તુ છે, આપણે બનાવી છે. તો એનાથી એક આગળનું વાક્ય પણ લખ્યું છે, જુઓ, ધેરફોર, તેથી શું થશે, ધેર વિલ બી ડિક્લાઇન, ઘટાડો થશે, ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. અને આવું થશે ને ત્યારે રિપ્લેસમેન્ટ જલ્દી નહીં થાય, ઘટાડો થશે. નોર્મલ આપણે કોઈ એવી વસ્તુ લીધી છે જે આપણને નથી ગમતી પણ આપણે લેવી પડી છે કોઈ કારણસર, દુકાનમાં ગયા, હવે આપણે બેસ્ટ જે એમાં દુકાનમાં શ્રેષ્ઠ વસ્તુ હતી એ આપણે લઈ લીધી, પણ હવે આપણને નથી ગમતી પણ આપણી પાસે ઓપ્શન નહોતો, વી ડોન્ટ હેવ એની ચોઈસ, તો લઈ લીધું. વરસ થયું, 2 વર્ષ થયું કે 1.5 મહિનો, થોડો ઓછો ટાઈમ પણ થયો અને આપણને ગમ્યું નહીં અને નવું કંઈક પ્રોડક્ટ આવી ગયું તો આપણે એને ચેન્જ નોર્મલ કરવાના છીએ. પણ જ્યારે આપણે એવું કોઈ વસ્તુ નિર્માણ કર્યું જેમાં જાતે જ આપણે ઇન્વોલ્વ થયા, એનું પ્રોડક્ટ, એની ક્વોલિટી, આપણે જે પણ વસ્તુ મેનિપ્યુલેટ અથવા જે પણ નવું કરવાનું તો બધું કર્યું, તો લગભગ હવે બદલવાની જરૂરિયાત ઓછી ઊભી થશે. આગળનું શું છે, મોર રિસાયકલિંગ. હવે શું થશે, વારંવાર રિસાયકલિંગ કરી શકાશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. અહીંયા આપણે જોઈ રહ્યા જૂની કાર બતાવી દીધી તમને. હવે શું કહેશે કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ લેટેસ્ટ મોડલ, તમારે નવી કોઈ મોડલને ખરીદવાના બદલે તમે શું કરી શકો, અથવા તમે જે જૂની કાર છે એને ફેંકી દેવાના બદલે શું થશે, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ, એમને જૂના મોડલને રિટર્ન કરશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, અને નવું મોડલ મેળવશે, ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, એ જૂના જે સ્ટફ છે એટલે કે મટીરિયલ છે એમાંથી નવી ગાડી બનાવીને એનો યુઝ કરી શકે છે. મીન્સ કે એ જ ગાડી છે એના ઘણા બધા સ્પેર પાર્ટ છે, મટીરિયલ છે, એનો યુઝ કરાશે. ભારત દેશમાં કદાચ આપણે ઓછું જોઈએ છીએ, પણ મોબાઈલની વાત કરીએ તો મોબાઈલ આપણા દેશમાં જે છે એ આપણે જે જૂનો થઈ જાય એ કદાચ મમ્મી હોય તો પપ્પા, મમ્મી ના લે, મમ્મી છોકરો ના લે, ને છોકરો યુઝ કરતા તોડ નાખે ને પછી ક્યાંક કચરા પેટી પડી હોય ઘરમાં ખૂણા, તો એને રિસાયકલ ન કર્યો હોય. ફોરેનની વાત કરીએ તો ઘણા દેશોમાં એવું છે કે મોબાઈલ જે છે તમે રિટર્ન કરો તો એના પણ ઘણા સારા એવા પૈસા મળે છે, કારણ કે એની અંદર જે યુઝ થયેલા ઘણા બધા સ્પેર પાર્ટ એવા હોય છે જે ફરી ન બનાવવા પડે અને એનો રીયુઝ પણ કરી શકાતો હોય છે. ઉપરની બોડી કે નાના મોટા બીજા સ્પેર પાર્ટને આપણે રિસાયકલ કરી શકીએ, પણ રીયુઝ પણ ઘણા સ્પેર પાર્ટ થતા હોય છે, એટલે એ દેશોમાં ઘણીવાર મોબાઈલ સસ્તા પડતા હોય છે, જ્યારે આપણે તો બધું નવું જ જોઈએ. તો આના લીધે આપણા દેશમાં મોબાઈલ પણ એક તો મોંઘા થઈ જાય છે, અને જે નેચરલ રિસોર્સિસ જે છે, પ્લાસ્ટિક હોય કે અંદરના યુઝ થયેલા આયન હોય કે ઘણીવાર ગોલ્ડ હોય, તો આ બધું ચોક્કસ એના લીધે નેચરલ રિસોર્સિસ ઘટે છે. તો આગળ શું થશે, ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વેઝ. હવે અહીંયા જે નવા રસ્તામાં આપણે શું કરીશું, મટીરિયલનું રિસાયકલિંગ કરીશું, એટલે કે પુનઃ, બરાબર, રીયુઝ કરી શકાય, રિસાયકલ એટલે એમાં થોડા ચેન્જીસ કરીને આપણે કરીશું. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. પ્રકૃતિ તરફ આપણે જે છે ને કમ્પેન્સેશન, વળતર આપીશું. ચોક્કસ મેં અગાઉ પણ કીધું કે આપણે કોઈ વસ્તુ બનાવ્યા પછી એને ગમે તેમ ફેંકી દઈએ, વેસ્ટ કરીએ, એના કરતાં એને રિસાયકલ કરો, રીયુઝ કરો, તો પ્રકૃતિમાંથી આપણે જે વસ્તુ લેવાની છે રોજે રોજ એમાં થોડો ઘટાડો થશે. આપણે દેશમાં આજે જોઈએ તો એટલું બધું પ્લાસ્ટિક ગમે ત્યાં વેસ્ટ થઈ રહ્યું છે, અને દરેક વખતે આપણે નવું પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ, એટલે જે જૂનું છે એને આપણે રિસાયકલ નથી કરતા. ઘણીવાર તો એની પાછળની સમસ્યાઓ ઘણી બધી છે, પણ એક રીતે કહી શકાય કે આપણે પ્રોપર મેનેજમેન્ટ પણ નથી થતું, કે આપણે કોઈ કચરાવાળાને, એટલે કે ગાડી સરકારી પણ આવે તો પણ આપણે આપીએ તો પણ ખબર નથી પડતી કે એ શું કરે છે એનું, એટલે એ પણ કદાચ એટલું બધું રિસાયકલિંગ નથી કરતા. તો આ પણ આપણા દેશની એક નાની મોટી સમસ્યાઓ છે. ક્વેશ્ચન નંબર 7 છે, વોટ વિલ ઓટોફેબ ડુ ફોર બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઓટોફેબ શું કરશે બેટર ક્વોલિટી માટે? ચલો, બેટર ક્વોલિટી માટે શું કરશે? તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ શું કરશે. ચલો, ઓકે, થોડું ચલો આટલું રાખીએ. પ્રશ્ન ફરી એકવાર જોઈ લઈએ. તો શું પ્રશ્ન છે ભાઈ? વોટ વિલ ઓટોફેબ ડુ ફોર બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર પ્રોડક્ટ ક્વોલિટી માટે શું કરશે? તો ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. બરાબર, તમે અહીંયાથી આ જવાબ લખી શકો છો. બીજો પ્રશ્ન જોઈ લઈએ. વાય ધેર વિલ બી ડિક્લાઇન ફોર રિપ્લેસમેન્ટ ઓફ પ્રોડક્ટ. શા માટે ડિક્લાઇન થશે? તો અહીંયા ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. અહીંયા હવે આટલેથી આવશે. One effect is that car, television, refrigerator will last much longer than earlier models. There will be decline in need of replacement. આમાં મેં કીધું તે પ્રમાણે કે તમે પોતે જ એમાં ઇન્ક્લુડ થયા હોય તો
એ પણ તમે અહીંયા લખી શકો કે ભાઈ કસ્ટમર જે છે ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર છે અથવા એને બધી મટીરિયલનું જે છે એસેમ્બલી કર્યું છે, એટલે ટૂંકમાં હવે ડિક્લાઇન ઓફ રિપ્લેસમેન્ટ થશે. ન્યૂ કાર મોડેલ્સ વિલ બી ક્રિએટેડ ફ્રોમ ઓલ્ડ મોડેલ, ટ્રુ ઓર ફોલ્સ? તમને ખબર છે અહીંયા આપણે એક જૂની કાર જોઈ રહ્યા છીએ અને એમાંથી જ નવી કાર ચોક્કસ બનશે, તો આપણે આ ટ્રુ સેન્ટેન્સ છે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, શેર કરો, અન્ય વિદ્યાર્થીઓ માટે ચોક્કસ એને શેર કરશો અને પોતે પણ વધુ વિડીયો આવા જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખશો. વિડીયો ખૂબ જ લાંબો થઈ શકે છે એટલે આપણે એને 2 પાર્ટમાં કર્યો છે. હવે આપણે બીજો પાર્ટમાં પણ આગળનો અભ્યાસ કરીશું. ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કરથી આપણે શરૂઆત કરીશું. ચોક્કસ ફરી એકવાર ગમે તો લાઇક, અન્ય વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ અને તુરંત વિડીયો મળે એટલા માટે નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખશો. અને ચોક્કસ ઘણીવાર કીધા છે એ પ્રમાણે આપણી ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર આ પીડીએફ ઉપલબ્ધ છે. આ અને આવી તમામ ટીચિંગ પીડીએફ આપણે ત્યાં મૂકેલી છે જે તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો અને યુઝ કરી શકો છો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.